આ સામે દેખાઈ રહ્યું છે એ મિની ગિરનાર છે, જે ગાંધીનગર મહુડી રોડ ઉપર માણેકપુર ગામ ની બાજુમાં આવેલું આ મિની ગિરનાર છે। આ ગિરનારના અધિષ્ઠાયક દેવ શ્રી ગોમયક્ષદેવ છે। આ ગોમયક્ષદેવ અને એની એક્ઝેક્ટ સામે આવેલા છે શ્રી અંબિકા દેવી માતા, જે બી ગિરનારના અધિષ્ઠાયક દેવી છે। શ્રી અંબિકા દેવીની બાજુમાં આ તમને જે નાની ડેરી દેખાઈ રહી છે એ શ્રી આદિનાથ ભગવાનની આ ડેરી છે। અહીંયા શ્રી આદેશ્વર દાદા બિરાજે છે। જય આદેશ્વર દાદા। આદેશ્વર દાદાની બાજુમાં ગુલાબના છોડની આ વાડી આવેલી છે। એકદમ ગ્રીનરીની વચ્ચે આવેલું આ મિની ગિરનાર માણેકપુર રોડ ઉપર આવેલું છે। આદેશ્વર દાદાની બાજુમાં જમણા હાથે 5 ડેરીઓ આવેલી છે, જેમાં નેમિનાથ ભગવાન, સંભવનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન અને ચંદ્રપ્રભુ સ્વામી અહીં બિરાજે છે। અહીંયા નીચે જ આ પંચ તીર્થંકરની બાજુમાં નીચે આવેલી તળેટી, અહીંયાની પેલી તળેટી જે જય તળેટીના નામથી ઓળખાય છે। આ બધી પૂજનીય શિલા છે જે જય તળેટીના નામે ઓળખાય છે। જે લોકો ગિરનાર નથી જઈ શકતા એ આ જય તળેટીની પૂજા કરી, વંદના કરી અને પોતાની યાત્રા સંપૂર્ણ કરી શકાય એવી આ જય તળેટી અહીંયા બનાવવામાં આવેલી છે। આ શ્રી મિની ગિરનાર તીર્થ ઉપર જવાનો રસ્તો છે। માના આશીર્વાદ પડે છે, એનાથી આપની ગિરનાર યાત્રા સફળ થાય છે। આ મિની ગિરનારમાં અંદર આવતા ડાબી બાજુએ આવેલી આ કોતરણી છે। આ ગિરનારની યાત્રા સ્ટાર્ટ થતાની સાથે જ બાજુમાં જે ડેરી આવે છે પગથિયાની બાજુમાં, એ અધિષ્ઠાયક દેવી શ્રી અંબિકા માતાના પગલા છે। જે ગિરનાર નથી ચડી શકતા, મોટો ગિરનાર જે મેન ગિરનાર છે એ નથી ચડી શકતા, એ આ મિની ગિરનારની જાત્રા અહીંયા આસાનીથી કરી શકશે અને અંબિકા માતાના દર્શન અહીંયા આ પગલાથી સ્ટાર્ટ થશે। હાલ જ આ મહાત્મા બેન ઉપર મિની ગિરનારના દર્શન કરીને આવેલ છે, એમને જ આ મિની ગિરનારનો આપણે રિવ્યુ પૂછીએ છીએ। બેન, ગિરનાર તીર્થ બહુ મસ્ત બનાવ્યું છે। આમ તો મોટો ગિરનાર જેવું બનાવ્યું છે, એવું સેમ નાનું ગિરનાર બી બનાવ્યું છે। અને લાઈક એક વસ્તુનું એટલું મસ્ત ડિસ્ક્રિપ્શન આપ્યું છે। બધા નેમિનાથ દાદા અને બધા 24 તીર્થંકર ઉપર જઈને તમને દર્શન મળી શકે છે અને બહુ વ્યવસ્થિત બનાવ્યું છે અને બધું બતાવ્યું છે કે નેમિનાથ દાદા નાનાથી લઈને કેટલા અલગ અલગ ટાઈપના બધા નેમિનાથ ભગવાન ઉપર એમની અલગ અલગ મૂર્તિને બધું છે ત્યાં। તમને ચડવામાં કોઈ શ્રમ લાગ્યો? મોટો ગિરનાર છે અને આ જે મિની ગિરનાર છે એમાં તમને શું ડિફરન્સ લાગ્યો? મોટો ગિરનારના પગથિયા થોડાક મોટા છે, નાના ગિરનારનું દર્શન કરે છે। જે મોટી ઉંમરના એજવાળા હોય ને બધા હોય, નાનું ગિરનાર એકદમ વ્યવસ્થિત ઉપર જઈને દર્શન કરી શકે છે।
અને એકદમ કમ્ફર્ટેબલ રહ્યું. હા, એકદમ કમ્ફર્ટેબલ. દર્શનમાં તમને નેમિનાથ ભગવાનના અંબિકા માતાના જે દર્શન થયા હા એ એવા જ ભાવથી થયા. હા, એકદમ બહુ મસ્ત ભાવથી થયા છે દર્શન અમારા. આ મિની ગિરનારનું સ્ટાર્ટિંગ મોટા ગિરનાર કરતાં આ એકદમ ઇઝી છે. એકદમ જોવાલાયક સ્થળ, પ્રવાસ માટે ખાસ કરીને જૈન ફેમિલી કે અન્ય ફેમિલી, બધા ફેમિલી માટે આ એક ટુરિઝમ પ્લેસ છે. એકદમ ઝાડ પાન બગીચાથી આ મિની ગિરનારની આખી તળેટી બનાવવામાં આવેલી છે. આ અહીંયા ગિરનાર ચડતા અમુક જગ્યાએ વિસામાં બનાવવામાં આવ્યા છે. એની બાજુમાં આવી ગુફાઓ બનાવવામાં આવેલી છે. એક્ઝેક્ટ ગિરનાર જેવો લુક અહીંયા આપવામાં આવ્યો છે. વ્હાઇટ માર્બલના આ પગથિયા છે. સ્ટેપ પણ બહુ નાના બનાવવામાં આવ્યા છે, જેથી યાત્રાળુઓને બહુ તકલીફ ના પડે. આ સામે દેખાઈ રહ્યું છે એ મિની ગિરનાર. એની બાજુમાં આખો પહાડનો એટલે કે ટેકરીનો રૂખ આપવામાં આવેલો છે. એકદમ વિશાળ ગિરનારનો લુક અહીંયા આપવામાં આવ્યો છે. આ મિની ગિરનારમાં આવી ઘણી બધી નાની ગુફાઓ આપવામાં આવેલી છે. આ નેમિનાથ ભગવાનની પ્રતિમા છે. આ નેમિનાથ ભગવાન દર્શનીય છે. આ નેમિનાથ ભગવાનનો મેન પ્રવેશ દ્વાર છે. ઉપર અહીંયા મેન ટૂંક છે. એન્ટ્રન્સમાં જ મુનિમજી જિનાલય છે, જેમાં શ્રી આદેશ્વર દાદા બિરાજે છે. જય આદેશ્વર દાદા. આ અહીંયાના 84 જિનાલય છે, જે નેમિનાથ ભગવાનની મૂળ ડેરીની બાજુમાં જ છે. બધી અલગ અલગ ડેરી અને અલગ અલગ 84 તીર્થંકર ભગવંતો અહીંયા બિરાજે છે. એકદમ વિશાળ પેસેજ છે, જે મેન નેમિનાથ ભગવાનનું ઉપર જે દેરાસર છે એ એકદમ વિશાળ અને સફેદ માર્બલ વાળું છે. આ મૂળ દેરાસરમાં અંદર જવાનો રસ્તો છે. જય નેમિનાથ ભગવાન. આ મૂળ દેરાસરની અંદરનો ભાગ. સામે વિરાજમાન છે શ્રી નેમિનાથ ભગવાન. અહીંના મૂળ નાયક શ્રી નેમિનાથ ભગવાન છે. જય નેમિનાથ ભગવાન. નેમિનાથ ભગવાનની એક્ઝેક્ટ ડાબા હાથે શ્રી ગોમેદ યક્ષદેવ બિરાજે છે. જય ગોમેદ યક્ષદેવ. ગોમેદ યક્ષદેવની બાજુમાં શ્રી અધિષ્ઠાયની દેવી અંબિકા દેવી બિરાજે છે. મૂળ નાયકની બાજુમાં જ જમણા હાથે. અધિષ્ઠાયની દેવી ગિરનારથી લાવેલા છે અને અતિ પ્રાચીન મૂર્તિ આ અધિષ્ઠાયની દેવી શ્રી અંબિકા માતાની છે. આ મિની ગિરનારમાં શ્રી નેમિનાથ ભગવાન જે મૂળ નાયક છે એની મૂર્તિ આપણાને ઉત્તર ગુજરાતના શ્રી સંખલપુર ગામ, તાલુકો બેચરાજી, જિલ્લો મહેસાણા, સંવંત 2061ના જેઠ સુદ 1 ને મંગળવારે તારીખ 7/6/2005ના ઉગતા પ્રભાતે સામાન્ય ખોદકામ કરતા પ્રગટ પરમાત્મા શ્રી નેમિનાથ ભગવાન 38 ઇંચને શ્રી સંપ્રતિ મહારાજના ભરાવેલ આશરે 13 સદીના પરમાત્મા શ્રી સંખલપુર જૈન સંઘના સદભાગ્ય મળી આવેલ.
આ મૂળ દેરાસરની અંદરની કોતરણી છે. આ એનો ઝુમ્મર અને ગુમ્મત છે. સફેદ માર્બલથી આ કોતરણી કરેલી છે. એકદમ સફેદ લાગતું આ મૂળ દેરાસરનો અંદરનો ભાગ. આ મિની ગિરનારના મેન દેરાસરમાં દિવાલની જગ્યાએ ઝાડીઓ મૂકેલી છે. એ બી વ્હાઇટ માર્બલની એટલે કે સફેદ માર્બલની છે, જેથી ઉનાળામાં ગરમી ના લાગે અને પવનની અવર જવર કન્ટિન્યુઅસ ચાલુ રહે. મૂળ દેરાસરની બાજુમાં જ શ્રી નેમિનાથ ભગવાનની કાયોત્સકવાળી આ મૂર્તિ અહીં બિરાજે છે. એની સાથે એમના ચરણ પાદુકા પણ છે. અહીંયા શ્રી મહાવીર ભગવાનના ચરણ પાદુકા છે અને ચંડકોશી નાગ જ્યારે મહાવીર ભગવાનને જંગલમાં મળ્યો હતો એ મૂર્તિ અહીં બનાવવામાં આવેલી છે. જેવી રીતે ગિરનારમાં બધી ટૂંકો આવેલી છે એ રીતે સેમ અહીંયા પણ બધી ટૂંકો બનાવવામાં આવેલી છે. શ્રી મેકરવસીની ટૂંક, જેમાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન બિરાજે છે. આ શ્રી મેરક વસીની ટૂંક છે. શ્રી કુમારપાલ મહારાજની ટૂંક છે, જેમાં શ્રી અભિનંદન સ્વામી બિરાજે છે. આ દર્શનીય મૂર્તિ છે. આ જે તમે સામે જોઈ રહ્યા છો એ નેમિનાથ ભગવાનનું સહસાવન આવેલું છે. એકદમ દેખાતું સફેદ સુંદર. એની બાજુમાં આ ગ્રીનરી છે, જે સફેદ મંદિરની બાજુમાં આવેલી ગ્રીનરી, ખેતરો. એકદમ શાંત વાતાવરણમાં આવેલું આ મિની ગિરનાર એકવાર અચૂક મુલાકાતને યોગ્ય છે. તમે સપરિવાર સાથે આ મિની ગિરનારના દર્શન કરવા ગમે ત્યારે આવો. એકદમ પવિત્ર જગ્યા, ગ્રીન વાતાવરણ, અહીંયા આવેલા અલગ અલગ ટૂંકો જે તમને ઓરિજિનલ ગિરનારનો અનુભવ કરાવશે. આ નીચે જોઈ રહ્યા છો એ ચંદ્રપ્રભુ સ્વામીની ટૂંક છે. આ મિની ગિરનારનો બહારનો આખો ભાગ છે. આ હાથી પગલા કુંડ છે. આ જોઈ રહ્યા છો એ હાથી પગલા કુંડ છે. અદ્ભુત લાગતું આ મિની ગિરનાર છે. મેન દેરાસરની બાજુમાં અહીંયા શ્રી અમી જરા પાર્શ્વનાથ તરફ જવાનો નીચેનો આ રસ્તો છે, જ્યાં અમી જરા પાર્શ્વનાથ બિરાજે છે. અહીંયા શ્રી અમી જરા પાર્શ્વનાથ ભગવાન બિરાજે છે. એકદમ પ્રભાવશાળી મૂર્તિ અમી જરા પાર્શ્વનાથ ભગવાનની છે. જય પાર્શ્વનાથ ભગવાન. એકદમ પ્રભાવશાળી મૂર્તિ અમી જરા પાર્શ્વનાથ ભગવાનની છે. અમી જરા પાર્શ્વનાથ ભગવાનની બાજુમાં આવેલા આ તીર્થંકર ભગવાન એ શ્રી ગત ચોવીસીના તીર્થંકર છે. શ્રી અસસ્થા ગત સ્વામીની છે. એકદમ પ્રભાવશાળી મૂર્તિ શ્રી અસસ્થાગત સ્વામીની અહીંયા રાખવામાં આવેલી છે. એક્ઝેક્ટ એની સામેની બાજુમાં આવેલી આ તીર્થંકર ભગવંતની મૂર્તિ એ છે શ્રી અનાગત ચોવીસીના શ્રી પદ્મનાભ સ્વામીની. આ અનાગત ચોવીસીના શ્રી પદ્મનાભ સ્વામી અહીં બિરાજે છે. એ બી એકદમ પ્રભાવશાળી મૂર્તિ છે. આ મિની ગિરનારમાં આ નીચેના ભોયરામાં આવેલા શ્રી અમી જરા પાર્શ્વનાથ ભગવાનનો ભોયરાનો આ અંદરના ભાગનો આ સીન છે, જેમાં ડેકોરેશન કરેલું છે. એકદમ પ્રભાવશાળી તીર્થંકર ભગવંતો અહીંયા બિરાજે છે.
જે સામે તમે જોઈ રહ્યા છો એ સંપ્રતિ મહારાજનું જિનાલય છે. પ્રતિ મહારાજ દેરાસરની અંદર પણ શ્રી નેમિનાથ ભગવાન બિરાજે છે. અહીંયા બી એકદમ પ્રભાવશાળી શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ બિરાજે છે. જય નેમિનાથ. આ નેમિનાથ ભગવાન મૂળ નાયકનું આવેલું આ શિખર છે. એકદમ ઊંચું સફેદ માર્બલથી સજ્જ આ શિખર બગલા જેવું સફેદ લાગશે અને એટલું ઊંચું કે આકાશને અડી ગયું હોય એવો આભાસ તમને અહીંયા થશે. આ બધી દેખાઈ રહી છે સામે એ ગુફા છે અને ગિરનારમાં આવેલી જે ટૂંકો છે એવી જ રીતે આ બધી ટૂંકો અહીંયા બનાવવામાં આવેલી છે. તો એકદમ તમને સાક્ષાત ગિરનારનો અનુભવ અહીંયા આ મિની ગિરનારમાં થવાનો છે. આ બધી ટૂંકો તમે જોઈ રહ્યા છો. એક્ઝેક્ટ તમને મિની ગિરનારનો આભાસ કરાવડાવશે. અલગ અલગ ટૂંકો આ મિની ગિરનારની આજુબાજુમાં જ્યાં જોશો ત્યાં તમને એકદમ ગ્રીન ખેતરો અને ખેતરો જ દેખાશે. જેટલું દૂર તમે જોઈ શકશો એટલું દૂર તમને ગ્રીન ખેતરો જ દેખાશે. આ ગ્રીન ખેતરોની વચ્ચે આવેલું આ મિની ગિરનાર નેમિનાથ ભગવાન જિનાલય અહીં બનાવવામાં આવેલું છે. એકદમ શાંતિપૂર્ણ વાતાવરણ, પવિત્ર વાતાવરણ અને જોવાલાયક આ પવિત્ર જગ્યા વિઝિટ માટે એકદમ યોગ્ય જગ્યા છે. આ તમે જોઈ રહ્યા છો એ મોક્ષ કલ્યાણક પગલાં છે શ્રી નેમિનાથ ભગવાનના, જે મૂળ જૂનાગઢમાં 5મી ટૂંક કહેવાય છે. આ જગ્યાએ શ્રી નેમિનાથ ભગવાનનું નિર્વાણ થયું હતું. આ જે રસ્તો દેખાય છે નીચેની બાજુમાં એ સહસાવન ઝરપ જવાનો આ રસ્તો છે. એકદમ યુનિક બનાવવામાં આવેલો આ રસ્તો સામે તમે જોઈ રહ્યા છો એ આ મિની ગિરનારમાં આવેલું સહસાવન છે. સહસાવનની બહાર જ આચાર્ય શ્રી હિમાસુરીજી મહારાજ સાહેબના પગલા છે. સહસાવનમાં અંદર જવાનો આ રસ્તો છે. શ્રી સહસાવન ચૌમુખી નેમિનાથ ભગવાન અહીં બિરાજે છે. જય નેમિનાથ. આ ચૌમુખી નેમિનાથ ભગવાન આ દેરાસરમાં સહસાવનમાં બિરાજે છે. ચારેય બાજુથી દેખાતા આ શ્રી નેમિનાથ ભગવાન અહીંયા ચૌમુખમાં દર્શાવવામાં આવેલા છે. એકદમ વિરાટ ચારે ચાર પ્રતિમા શ્રી નેમિનાથ ભગવાનની અહીં બિરાજે છે. એકદમ પવિત્ર અને શોભાલાયક આ વાતાવરણનું નિર્માણ આ મિની ગિરનારમાં અહીંયા ઊભું કરવામાં આવ્યું છે. જય નેમિનાથ ભગવાન. આ સહસાવનની અંદર ચૌમુખી નેમિનાથ ભગવાન સાથે આ અંદરની કોતરણી છે. આ સામે તમે જે જોઈ રહ્યા છો એ મેઇન ગિરનારમાં જે ભોયરું આવે છે નેમિનાથ ભગવાનનું, એવું સેમ ભોયરું નેમિનાથ ભગવાનનું અહીંયા આ મિની ગિરનારમાં પણ બનાવવામાં આવેલ છે. આ તમે જોઈ રહ્યા છો એ સામે બિરાજેલા શ્રી નેમિનાથ ભગવાન છે. ભોયરાની અંદર આવેલા શ્રી નેમિનાથ ભગવાન છે. આ મૂર્તિ બી એકદમ પ્રભાવશાળી છે. એકદમ વિશેષ જગ્યા જેને કહી શકાય એવી જગ્યામાં આ ભોયરું બનાવવામાં આવેલું છે, જેમાં શ્રી નેમિનાથ ભગવાન બિરાજે છે. આ ગુફાની વિશેષતા એ છે કે નેમિનાથ ભગવાનની હાજરીમાં શ્રી કૃષ્ણ ભગવાને
જ્યારે ગિરનાર પર શ્રી નેમિનાથ ભગવાનની જે મૂર્તિ સ્થાપી હતી એ આ શંખ ગુફા છે. અહીંયા આ ડેરીમાં શ્રી નેમિનાથ ભગવાનના દીક્ષા કલ્યાણક ચરણ પાદુકા આવેલા છે. આ શ્રી નેમિનાથ ભગવાનનો દીક્ષા કલ્યાણનો અહીંયા ફોટો રાખવામાં આવ્યો છે. આ સામે દેખાઈ રહી છે જે ડેરી એ શ્રી ચંદ્રપ્રભુ સ્વામીજીના લઈ છે. આ ડેરીની અંદર શ્રી ચંદ્રપ્રભુ સ્વામી બિરાજે છે. આ મિની ગિરનારની અદ્ભુતતા અને પવિત્રતા એકદમ જોવાલાયક, માણવાલાયક આ જગ્યા. શાંત વાતાવરણ, ગ્રીન વાતાવરણ, ઇકો ફ્રેન્ડલી વાતાવરણ કહી શકાય આ મિની ગિરનારમાં. મિની ગિરનારની ખાસિયત એ છે કે આ એકદમ ગિરનારનું નાનું મોડ્યુલ છે, જેથી યાત્રાળુઓને અને ખાસ કરીને શારીરિક તકલીફવાળા, ઉંમરલાયક કોઈ પણ દર્શનાર્થી, લાભાર્થીને બહુ ઓછી તકલીફ અથવા તો સહેજ પણ તકલીફ ના પડે એવી રીતે આ મિની ગિરનારની રચના કરવામાં આવી છે. આ મિની ગિરનારનો બહારનો ભાગ છે. એકદમ ઓરિજિનલ ગિરનાર પર્વત જેવી આ રચના કરવામાં આવી છે, જેમાં તમને અહીંયાની મુલાકાત પછી એવું જ લાગશે કે તમે સાક્ષાત ગિરનારના દર્શન કરીને અહીંયા એકદમ ભાવમગ્ન થઈ ગયા હો એવો અનુભવ તમને આ મિની ગિરનારમાં થશે. મિની ગિરનારમાં એન્ટર થવાનો ગેટ હાથીની કોતરણીથી સજ્જ કરવામાં આવ્યો છે, કલરફુલ. એકદમ જોરદાર લાગતો આ ગેટ છે. એન્ટ્રન્સમાં જ આ અહીંની કાર્યાલય ઓફિસ છે. અહીં આવેલી ધર્મશાળા છે. એકદમ વિશાળ પેસેજમાં બનાવેલી આ ધર્મશાળા. અહીંયા ઘણા બધા રૂમ અવેલેબલ છે યાત્રિકો માટે, જેથી કરીને લાભાર્થી, દર્શનાર્થીને અહીંયા પ્રવાસ દરમિયાન ઉતારો આરામથી મળી શકે એવી આ જગ્યા છે. આ સામે દેખાઈ રહી છે એ આ મિની ગિરનારમાં આવેલી ભોજનશાળા છે, જે યાત્રિકો માટે સાત્વિક ભોજન, નાસ્તો, ચા પાણી અહીંયા પીરસવામાં આવે છે. આ ભોજનશાળાની અંદરનો ભાગ ઘણો મોટો પેસેજ છે ભોજનશાળાનો. ડાઇનિંગ ટેબલ, ઠંડા પાણીની વ્યવસ્થા વગેરે આ ભોજનશાળામાં આપવામાં આવી છે. આ મિની ગિરનારની વિશેષતા એ છે કે અહીંયા આંબાના ઝાડ, કેરીના ઝાડ અને ઘણા બધા ઝાડ અહીંયા અવેલેબલ છે. જે લુપ્ત થતા ઝાડ પણ તમને અહીંયા જોવા મળશે. એના બગીચા પણ અહીંયા બનાવવામાં આવ્યા છે. સામે તમે જોઈ રહ્યા છો એ અલગ અલગ પ્રકારના અલગ અલગ ઝાડ અહીં રોપવામાં આવ્યા છે. અલગ અલગ પ્રકારના અસંખ્ય ઝાડ અહીં રોપવામાં આવ્યા છે. આ મિની ગિરનારનો એન્ટ્રન્સનો ભાગ છે. આ મિની ગિરનાર ગાંધીનગર મવડી રોડથી માણેકપુર ગામ તરફ જે રસ્તો જાય છે એમાં આવેલું છે.